છે જે પોલીસે કામગીરી કરી છે, જેનાથી કામગીરી તમે સારી કરો ટ્રાફિકમાં તો રોડ એક્સિડન્ટ અને ખાસ કરીને જે ડેથ થાય છે એમાં ખાસો ઘટાડો થયો છે. એના અનુસંધાને આપણે આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે. જે રીતે હમણાં જ લાસ્ટ આપણે ક્રાઇમ કોન્ફરન્સમાં જણાવ્યા કે જે મેઇન ક્રાઇમ છે પોલીસના જે રેકોર્ડ ઉપર જે ક્રાઇમ દાડ લૂંટ ડકોઇટી જે મેઇન ફર્સ્ટ પાર્ટના ક્રાઇમ છે એમાં 20% ઉપર ઘટાડો જોવા મળેલ હતા. પછી આપણે ટ્રાફિકના જે કેસીસ વગેરે જોઈએ તો આ વર્ષે આપણે ખાસા જે હેલ્મેટના કેસો છે, સીટ બેલ્ટના કેસો છે, સિગ્નલ વાયોલેશન, રોંગ સાઈડ પર જે ગાડીઓ ચલાવે છે એમાં આપણે એન્ફોર્સમેન્ટ બહુ સ્ટ્રોંગ કર્યા છે. જેના કારણથી આ 7 મહિનામાં એટલે 1 જનવરીથી 31 જુલાઈ 2024 સુધી અમદાવાદ શહેરમાં 234 ડેથ્સ રોડ એક્સિડન્ટની થઈ છે, જે ગયા 7 મહિનામાં આ સમય દરમિયાન 7 મહિનામાં 315 હતી. એટલે કે કુલ 81 ડેથ્સ 81 જે ડેથ છે એ આ વર્ષે 7 મહિનામાં ઓછી થઈ છે. એટલે કે 25%નો જંગી ઘટાડો આ ગઈ શકાય. આમાં પછી સિરિયસ ઇન્જરી અને માઇનર ઇન્જરી તમામના જોઈએ તો કુલ 971 જે છે ટોટલના કુછ સિરિયસ ઇન્જરી છે, કોઈ માઇનર છે કે આ વર્ષે 971 છે, જે ગયા વર્ષે 1064ને ઇજાઓ પહોંચી હતી કે મૃત્યુ પામેલા હતા, એમાં 93 ઓછી છે. ટૂંકમાં આ છે કે તમે આ જુઓ તો આ વર્ષે આપણે જે એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગ અને એજ્યુકેશન ત્રણે જે ઇશ્યુઝ હોય છે ટ્રાફિક માટે એ ત્રણે पे આપણે ખાસા સ્ટ્રેસ કર્યા છે. એન્ફોર્સમેન્ટની વાત કરીએ તો હેલ્મેટના જે કેસો છે એને પણ આપણે ખાસ કરીને જે સરખેજ ગાંધીનગર હાઈવે છે, સરદાર પટેલ રિંગ રોડ ઉપર છે, જે લોકો વગર હેલ્મેટના ચાલે છે એના ઉપર આપણે ફાઇન કર્યા છે. કેમ કે ફાઇન કર્યા છીએ એવું માની શકાય કે ભવિષ્યમાં હેલ્મેટ ખરીદીને પછી હેલ્મેટ પહેરીને ચલાવશે. તો હેલ્મેટમાં આપણે આ વર્ષે 3,39,00,000ના 7 મહિનામાં ફાઇન કર્યા છે. સીટ બેલ્ટના ફાઇન પણ 2,26,00,000ના છે. સિગ્નલ વાયોલેશનના 55 લાખ છે. પાર્કિંગ વાયોલેશન છે. બધી જુદા જુદા ઓવર સ્પીડિંગના 10 કરોડથી ઉપર આપણે ફાઇનો કર્યા છે ઓવર સ્પીડિંગમાં. તો કુલ જે ચાલાન છે આપણે સ્પોટ ફાઇન અને ટોટલ ફાઇન જે છે આ વર્ષે 38,74,00,000 7 મહિનામાં કર્યા છે. અને આ સિવાય જે ભયજનક ડ્રાઇવિંગના જે કેસો છે એમાં પણ આપણે 1912 કેસો કર્યા છે, જે ગયા વર્ષે 7 મહિનામાં 794 હતા. આ જે બધી ફિગર છે 7 મહિનાની છે, એટલે આમાં 140%નો વધારો છે. અને જે ટોટલ ફાઇન છે એમાં 393%નો વધારો ટોટલ ફાઇનમાં છે, જે ચાલુ વર્ષે 38,74,00,000 હતા, જે ગયા 7 મહિનામાં 2023માં 7,84,00,000 હતા. એટલે તમે જુઓ તો આ એન્ફોર્સમેન્ટથી જે રોડ એક્સિડન્ટમાં છે એ ખાસો ઘટાડો થયો છે. આ સિવાય એડમિનિસ્ટ્રેટિવલી પણ અમે જે ડિસિઝન લીધા છે એ ટ્રાફિકમાં પહેલાં 7, 8, 9 વર્ષથી જે પોલીસના જે કોન્સ્ટેબલથી ASI સુધી હતા એમાં નિયમ પ્રમાણે સરકારના નિયમ પ્રમાણે 5 વર્ષથી ઉપરની બદલી થવી જોઈએ. એમાં પણ આપણે 1100થી ઉપર બદલીઓ ટ્રાફિકમાં કરી છે. એ ટ્રાફિકની સ્ટ્રેન્થ લગભગ પોલીસની 1850 જેટલી છે, એટલે 60%થી ઉપર 60%થી એબવ જે ટ્રાફિકના કોન્સ્ટેબલથી ASI સુધીના સ્ટાફને આપણે બદલી દીધા છે. એટલે ટ્રાફિકની જે રજૂઆતો હતી કે અમુક એલિગેશન ઓફ કરપ્શન એમાં પણ ખાસું બહુ ઓછી થઈ છે. અને એટલે એવું કહી શકીએ કે આપણે ઓવરઓલ ટ્રાફિકમાં ખાસી કામગીરી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય જે એન્જિનિયરિંગ પાર્ટ છે, એન્જિનિયરિંગમાં જે સુધારા કર્યા છે, નાના નાના સુધારાઓ આપણે જંક્શનોમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે, એની પણ પ્રેઝન્ટેશન DCP अपने ट्रैफिक मिस्टर शफी हासन करसे, तो उसके बारे में भी आपको बाद में बताएंगे. હવે હું કહેવા માંગુ છું કે જैसे હેલ્મેટ છે, હેલ્મેટ આ તમારે પોતાની સલામતી માટે છે. એને કોઈ એ કહીએ કે એને પોલીસને ફાયદો થાય એવું નહીં, એ તમને પોતાને ફાયદો છે, તમારે પરિવારને ફાયદો છે. કેટલા કેસો મેં જોયા છે કે ખાલી હેલ્મેટથી જે માણસની જીવ બચી ગયો અને અત્યારે પણ આપણને ધન્યવાદ આપે છે કે સાહેબ આપે એક વખત ફાઇન કર્યા, અમે હેલ્મેટ ખરીદ્યા એટલે આપણા જીવ બચી ગયા. એટલે હું તમામને અપીલ કરું છું કે જે ટ્રાફિકના નિયમો છે
એ લોકોએ પાલન કરે. બ્લેક સ્પોટ આપણે 28 કેટલા છે? 28 છે બ્લેક સ્પોટ. એમાં આપણે થોડું વધારે કાળજી રાખીએ. ત્યાં માણસો હોય છે, ચાલુ જ હોય છે ત્યાં, અને એની ચકાસણી વધારે એના સેન્સિટિવ તરીકે ગણીને માણસો ત્યાં પોલીસ ટ્રાફિકમાં હાજર રહે. 28 બ્લેક સ્પોટ છે. અને ધીરે ધીરે જ્યારે એક્સિડન્ટ ત્યાં ઓછા થાય અને ચેન્જીસ થાય તો બ્લેક સ્પોટની સંખ્યા પણ ઘટે છે. આપણે અત્યારે સંખ્યામાં ચાર ઓછા થયા છે.